નમસ્કાર મિત્રો, આજકાલ લોકો મદદ કરવા માટે નહીં પણ સલાહ આપવા માટે હંમેશા તૈયાર હોય છે. એક ભાઈની બાઇક રસ્તામાં બંધ પડી ગઈ. ભાઈએ વિચાર્યું કોઈ મદદ કરશે, પણ ત્યાંથી પસાર થતા દરેક માણસે મદદ કરવાની જગ્યાએ સલાહ આપવાનું શરૂ કર્યું. એક બોલ્યો પેટ્રોલ ચેક કરો, બીજો બોલ્યો સ્પાર્ક પ્લગ કાઢો, ત્રીજો બોલ્યો મારા કાકાની પણ આવી જ બાઇક હતી. પણ કોઈએ બાઇક ધક્કો મારવામાં મદદ ન કરી. અડધો કલાક પછી એક માણસ આવ્યો, કંઈ સલાહ ના આપી, સીધો ધક્કો મારવા લાગ્યા. બાઇક ચાલુ થઈ ગઈ. ભાઈએ પૂછ્યું, બધા સલાહ આપતા હતા, તમે મદદ કેમ કરી? વૃદ્ધ હસીને બોલ્યા, બેટા, સલાહ તો એ આપે જેને કામ ન કરવું હોય, મદદ એ કરે જેને માણસાઈ સમજાતી હોય. આજકાલની દુનિયામાં મફત વસ્તુ બે જ છે, વાઈફાઈની સલાહ અને લોકોની સલાહ. સલાહ આપનાર અહીં હજારો મળી જાય, પણ મુશ્કેલીમાં સાથ આપનાર ક્યાંથી લાવે? શબ્દોથી નહીં, કર્મોથી ઓળખાય માણસ, બાકી વાતો તો બધા જ કરી જાય છે. સલાહ મફત છે, મદદ મોંઘી છે. આજકાલ લોકો મદદ ઓછી અને સલાહ વધારે આપે છે. આ ફનની પણ કડવી સ્ટોરી તમને હસાવશે, પણ સાથે વિચારતા પણ કરી દેશે. તમને જીવનમાં સલાહ આપનારા વધારે મળ્યા કે મદદ કરનારા? કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.